બધાય સાવધાન થાય. ઇન્દ્રિયોઅંતકરણને બરાબર એકાગ્ર કરે. શરીરથી પોતાનો આત્મા શુદ્ધ ચોખ્ખો પવિત્ર ચિદાકાશ રૂપે કલ્પે. અને એમાં આનંદનો કોઈ પાર નથી. હું દેહ અને દુનિયા જાણે ભૂલી ગયો છું. વાલમજીના દિવ્ય સ્વરૂપમાં રહ્યો દિવ્ય ભાવના એવી કરું છું કે હે મારા નાથ, તમે મારા ધણી સ્વામી માલિક છો. તમે મારા આધાર છો, સર્વાધાર છો. તમે અંદર બહાર બધે જ છો. તમે સર્વત્ર આવા ને આવા બિરાજા છો એવી ધારણા રાખું છું. તમારા વિના અણુ પણ જગ્યા ખાલી નથી. તમે સૌથી મોટી મહાતાકાત છો. તમારે એક રૂમાડાના અબજમાં ભાગની જેટલી તાકાત પણ જે કોઈ છે એ તમામની તાકાત ભેળી કરીએ તો પણ ન થાય એવી મહા મોટી શક્તિ આપ સ્વયં મારામાં બેઠા છો. મને અપનાવ્યો છે, પોતાનો કર્યો છે, તમારી સાથે રાખ્યો છે. વાહ નાથ, તમારી દયા. આ મુક્ત મંડળ વચ્ચે બેઠેલા બિરાજેલા હસતા રમતા મારા સ્વામી, બસ તમારા આનંદમાં તમારી સાથે મારે હવેના કાળમાં કાયમ માટે રહેવું છે. આ મારો ઠરાવ છે. મદદ કરજો. સંતો ભક્તોમાં રહીને મને વઢજો, ટોકજો, રોકજો, પણ શુદ્ધ કરીને તમારામાં જોડજો. હવે હું તમારા સ્વરૂપમાં મન ન રાખું ને ગાફલાઈ રાખું ને માયામાં મન લઈ જાઉં તો મારા જેવો ગદ્દાર, ધિક્કાર, પાપી, હરામી, લુચ્ચો, ઠગ, પાખંડી કોઈ નહીં મહારાજ. મારે એવા હરામી, પાપી, ઠગ, પાખંડી થવું નથી. હું ઇન્દ્રિયોઅંતકરણને નહીં ગાંઠું. હું તમારી આજ્ઞામાં રહીશ. હું મનની સામે પડીશ. મન સાથે મારી ભૂંડી ઈચ્છાઓ સાથે લડી લઈશ. એને દબાવી કાઢી અને શુદ્ધ થઈને તમારા દિવ્ય દિવ્ય આકાર સાથે એવો પ્રેમ કરીશ, એવો બાજી પડીશ, એવો લીન થઈ જઈશ, એવા સુખમાં હું ગરકાવ રહીશ કે તમે મારા ઉપર રાજી થઈને તમારી મૂર્તિ મને આપી દેશો મહારાજ.